આ છે કારેલીના વહેલા આપણે બીજ વાવેલા, અત્યારે પણ કારેલા આવતા થઈ ગયા છે. તો દર્શક મિત્રને આપણે પહેલાં પણ વાડીમાં ભાગ રાખવા જ્યારે આવેલા ત્યારે આપણે બતાવ્યું. તો જો આ રીતના અમે આવ્યા પછી આ વાવેલા છે. તો અવડાવડા કારેલા પણ થઈ ગયા છે. અહીંયા આપણે જોઈ શકો છો. ક્યાં ગયું ભાઈ? હા, પછી આપણે રોજે પક્ષીઓને આ રીતના અનાજનો રોટલીનો આપણે એને શણ નાખીએ છીએ. પણ પક્ષીઓ પણ મારે જોવા આ રીતના પક્ષીઓ આવે છે તે શણ કરવા માટે જે બેઠા છે ને. આ બોલી ગયા છે તે લલેડી બેન કહેવાય. પછી આ કબૂતર અમારા રોજના સાથીદાર છે. તેમનું રહેણાંક પણ અહીંયા જ છે. એનું રહેવાનું હોય છે કવામાં, જ્યાં એમના બચ્ચા પોટા ઈંડા બધું સુરક્ષિત રહે. એટલે અમારે આ કવામાં એમનું રહેણાંક છે. પણ કવો ભરાઈ ગયો છે આખો વરસાદને લીધે, એટલે હવે બિચારા બહાર જ બેહે ને. જો આ રીતના કબૂતર અમારે રોજના. પણ કૂવો આવી ગયો છે હાવ માથે પાણીમાં, એટલે હવે કૂવામાં તો રહી શકે નહીં. આ છે અમારે પાણી ટાંકી, એટલે કે કુંડી. જોવા કબૂતર પણ અમારે અહીંયા પીવે છે. આ અમારી ગાયું. આપણે પહેલાં પણ એક બ્લોક વિડીયામાં બતાવેલું છે કે આ અમારી દેશી ગાયું છે. અને એટલે અમારી એટલે ખેડૂતની એટલે આપણી જ કહેવાય ને. અત્યારે અહીંયા જ છીએ એટલે ગાય માતાની. આ અમારી ગાય માતા છે. અને દૂધડા પીએ છીએ અત્યારે અમે તો. છાશ, દૂધ એવું પણ સરસ મજાનું મીઠું દૂધ હોય છે. પછી આ બધી શાકભાજી બનાવેલી છે કે જો આ ભીંડો, આ દેશી ભીંડો છે. આની કઢી પણ એક નંબર છાશમાં બને છે. શાક પણ તમે દહીં અથવા છાશ મેળવીને થોડુંક મિશ્રણ કરીને એનો વઘાર મારો એટલે બહુ મજા આવે. તો આ રીતના જો આ છે નાળિયેરી. તો આ છે ભીંડાની સિંગ. આ છે અમેરિકન મકાઈ. આપણે પહેલાં પણ બ્લોગ વિડીયામાં બતાવેલું છે કે આ નાની નાની આપણે અમેરિકન મકાઈ છે કરેલી. અને મકાઈ ખાય એવી તો હજી નથી થઈ, પણ તમને આપણે મોટી થાય એટલે બતાવવામાં આવશે. એમ તો આપણે કીધેલું. એટલે જો અત્યારે આ મકાઈ થઈ ગઈ છે. હજી 10 દિવસ રહે એટલે આ મકાઈ ખાય એવી થઈ જાય. જુઓ છે ને. પણ આ હવે પાક ઉપર આવી છે. આ મકાઈ ખાય એવી થઈ જાય. પછી આ જમરૂકડી છે. આ ખજૂરી છે. ખજૂરી પણ 4 વર્ષની તો થઈ જ ગઈ છે ને. આ આપણી સિંગ છે. સિંગે પણ મોટી મોટી થઈ ગઈ ને. પહેલાં તો આપણે વિડીયામાં જોઈએ છે તમે બધાએ કે નાની 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 સિંગ હતી. અને આપણે ખડ કાઢવા આવેલા ને ત્યારે એક બ્લોગ બનાવેલો. અને આ છે અમારે ગુવાર. આ દેશી ગુવાર જુઓ તમે છે ને. બે ઘડી મસ્ત ગુવાર છે ને. આખો ગુવાર ભરાઈ ગયો છે જુઓ. તે તળિયેથી માંડીને મોસખા સુધી ફાલ બેઠો છે આમાં. આવા અમુક છોડવા રહેવા દીધા હતા એટલે થઈ ગયા છે ખાવા પૂરતા. આ અમારી રીંગણી છે કરેલી ખાવા, પણ હજી રીંગણીમાં ફાલ આવ્યો નથી. પછી આ છે આપણે લીલી હળદર. જુઓ આ હળદર છે.
પછી આ રીંગણી પણ રીંગણા આવ્યા નથી. આ અમારી મરસી છે પણ મરસીમાં હુકારો આવી ગયો છે, એટલે કુકડ આવી જાય. આમાં દવા નાખવી પડે એટલે દવા નાખી છે, અને આવી પણ મરસી છે જો, પણ ફાલ બેઠો નથી હજી. આ હળદર છે, પાંદડા કાપી ગયેલા જોવો છો ને, પણ બહુ આમાં ઈળો આવી જાય છે. આ રીતના દર્શક મિત્રોને આપણે જણાવવામાં આવે છે કે હીરા મૂકીને મારા ભાઈ હીરામાં આવી ગઈ મંદી, એટલે ભાગ રાખવા આવીએ. એવા ભાગમાં તો બહુ જાજી ખબર નહોતી પડતી, પણ ખેડૂતને યારે ચોખવટ કરી કે ભાઈ અમે હીરાવાળા છીએ, તમે ચીંચો તે કામ અમે કરશું, અને થોડું ઘણું ઓછા વધુ પણ થાય, સારું મોડું થાય, પણ એકાદો વર્ષ કામ કરશું તો શીખી જાવ બધું એમ. અને મંદીના કારણે અમારે ખેતી તો કરવી જ પડશે, ક્યારેક ખેતી કરી નથી, એટલે ખેતી કરવાનો વારો આવ્યો છે. હીરામાં 25 થી 26 વર્ષ સુધી આપણે હીરામાં કામ કરેલું છે. અત્યારે હાલમાં 10 ઘંટી હાંકતા હતા, પણ મંદીના કારણે તેને તાળું મારીને વહી આવ્યા. કારીગરો ભાઈઓને પણ આપણે કીધું કે ભાઈ જે કાંઈ ધંધો કોઈને ફાવે, ખેતીનો ફાવે તો ખેતીનો કરવા લાગી જવું, કોઈ શરમાવું નહીં. થોડું ઘણું જાજુ ઓછા વધુ પણ કામ થાય, કામ કરી લેવું ભાઈ. મંદીનો માહોલ બધાની માટે છે, તો અમે પણ જો ભાગ રાખવા આવીએ એવા કારખાનાનું ભાડું ચાલુ મૂકીને, અને આ રીતના સિંગમાં એક જ જગ્યાએ 15 વીઘાની સિંગ હતી, તો અમે ભાગ રાખી લીધો, અને 2 માણા આવતા રહ્યા છીએ ભાગમાં. તો હવે આ રીતના સિંગ થઈ ગઈ છે. હવે આપણે રહેણાંક તરફ જઈ રહ્યા છીએ, અને પછી આપણે વિડીયોને અહીંથી અટકાવશું, પૂરો કરશું. પણ એક દર્શકોને આપણે જણાવવાનું છે કે ભાઈ એડિટિંગ કરતાં તો આ અમારા ઘરના છે, અને 2 માણા આવ્યા છીએ તો ભાગ રાખવા. પણ બ્લોગમાં કે શોર્ટ વિડીયામાં હજી અમને એન્ટ્રી કરી નથી. એક વિડીયામાં એન્ટ્રી કરી છે, આમ મોઢું હંતાડીને પણ એમ. તો આ રીતના અમારું હાલો મિત્રો, જે તમે આપણે અમારી ચેનલ જોઈ રહ્યા છો, રામજીભાઈ વાળા વિલસ કોમેડી ચેનલનું નામ છે. સબસ્ક્રાઈબ, ફોલોવર કરજો, લાઈક આપજો, અને શેર કરજો. અને હીરામાં મંદી છે, એટલે અમે એવા છીએ ભાગ રાખવા. જો કે મિત્રો, તમને જોવામાં અમારા વિડીયો ઘણા પણ સારા પસંદ આવશે, અમુક નહીં પણ પસંદ આવતા હોય, પણ અમને એડિટિંગ કરતાં આવડતું નથી. એટલે મિત્રો, જેવા વિડીયો હોય એવા સારા આ બ્લોગ વિડીયોને લાઈક અને શેર કરજો, અને પસંદ કરશો તો આવા ઘણા હજી અમે કામ કરવાના પણ વિડીયો મૂકશું. અને હીરામાં તો આપણે બતાવ્યું જ છે મંદી છે, એટલે આવ્યા છીએ ભાગ રાખવા.